નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું એટલે આપણું ચોમાસું કેટલે પહોંચ્યું છે એની પહેલા પડતો વરસાદ એટલે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો, એના આગલા દિવસે પણ વરસાદ પડ્યો હતો અને છૂટો છવાયો મધ્યમ ગાજવીજ સાથે પડતો આ વરસાદ ધીરે ધીરે એની તીવ્રતા ઓછી થવાની છે. તમે અત્યારે વિંડીમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે, સાથે જ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે અને ધીરે ધીરે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરે એવી સંભાવના છે. એટલે તમે જુઓ કે દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ આજે અને કાલે પડે તેવી સંભાવના છે. 20-21 તારીખની સમયે જે ચોમાસું છે એ વધારે ધીરે ધીરે આગળ વધશે કે એમાં હલચલ દેખાશે એવી આગાહી કરવામાં આવી હતી અને તમે જુઓ કે હવે ધીરે ધીરે 21 તારીખની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જુઓ કે મુંબઈ સુધી આ જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, ત્યાં વાદળો છવાયેલા છે એટલે ધીરે ધીરે હવે ચોમાસું ફરીથી સક્રિય થઈ અને આગળ વધતું હોય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં આગામી 1-2 દિવસમાં ને એવું કહેવાય કે 48 કલાકની અંદર એ ચોમાસાની ગતિવિધિઓ જે છે એ શરૂ થઈ જશે. દક્ષિણ ગુજરાતથી ચોમાસું પ્રવેશ છે. 22 તારીખે ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં, ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસું કેમ અટવાઈ ગયું કે કેમ રોકાઈ ગયું એના બહુ બધા કારણો છે. એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થઈ રહ્યા છે એ, બંગાળની શાખ જે છે, બંગાળની ખાડી જે છે એ બંગાળની ખાડી વધારે સક્રિય છે અને વધારે મજબૂત છે એટલે જે પવનો અને જે વાદળો અહીંયા ઘેરાવા જોઈએ અરબી સમુદ્રમાં એ સ્થિતિ ન બની અને એટલે જ ચોમાસું જ્યાં હતું ત્યાં અટવાઈ ગયું અને ધક્કો મારવા માટે કોઈ પણ સિસ્ટમ અરબી સમુદ્ર સક્રિય ન થઈ શક્યું. ધીરે ધીરે અરબી સમુદ્ર હવે સક્રિય થશે, ત્યાં સિસ્ટમો બનશે. 24 તારીખની આસપાસ તમે જુઓ કે મહારાષ્ટ્રમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે, નાગપુરમાં ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે, સૌરાષ્ટ્ર અને આપણા દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી બધી જ જગ્યાએ સારો એવો વરસાદ 21-22 તારીખે અને 24 તારીખ સુધીમાં પડે એવી સંભાવના છે. ત્યાં સુધીમાં વિધિવત રીતે ચોમાસું પણ પ્રવેશી જાય એવી આગાહી કરવામાં આવી છે. આ વખતે હવામાન વિભાગે એવી ચેતવણી પણ આપી છે કે જૂન અને જુલાઈ મહિનામાં જે અલ નીનો છે, જે સુપર અલ નીનો છે, જે સ્ટ્રોંગ અલ નીનો કહેવાય છે, એ અલ નીનોની અસરો દેખાશે અને એની અસરોના કારણે અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ પડશે. સીધી અસર ગુજરાત પર થાય એવું ન હોય. અલ નીનો જ્યારે સક્રિય થાય ત્યારે એની અસર આખા ભારત પર થશે અને ભારતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં ઓછો વરસાદ પડશે, જે કમ્પેરેટિવલી વરસાદ પડતો એના કરતાં ઓછો વરસાદ પડશે. પણ આ જ વર્ષે અલ નીનોની અસર થાય એવું નથી, લાંબા ગાળા સુધી એની અસરો થતી હોય છે. પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો સક્રિય થશે ત્યારે એની અસરો કેવી થશે એ જોવાનું છે. પણ અત્યારે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાનો છે. આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ સાવધાન રહેવાનું છે. ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.